નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ગબલવાલા પરિવારના સભ્યે 85 વર્ષ જૂની રોડ અને પાણી બંનેમાં ચાલતી મેડ ઇન યુએસએની ખરીદેલી કારે ભારે આકર્ષણ જમાવ્યું છે. વડોદરા શહેરમાં એક અનોખી કારે લોકોને આકર્ષિત કર્યા છે. શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા મુસ્તુફા ગબલવાલા હાલ ચર્ચામાં રહ્યા છે. મુસ્તુફા ગબલવાલાના પિતા હસનભાઈએ આજથી 85 વર્ષ પહેલા હરાજીમાં ખરીદેલી કારે પરિવારને એક નવી ઓળખ આપી હતી અને ઘરે કાર લાવ્યા બાદ પરિવાર નાવડીવાલા પરિવાર તરીકે ઓળખાતો થયો છે. મૂળ વડોદરાના હસનભાઈ ગબલવાલા 85 વર્ષ પહેલા પાવાગઢ ખાતે પોતાની ટ્રાન્સપોર્ટની 3 ટ્રકો ચાલતી હોય અવર જવર માટે તકલીફ પડતા હરાજીમાંથી મેડ ઇન યુએસએની ફોર્ડ કંપનીની જીપીએસ શિપ મોડલની કાર ખરીદી હતી, જેમાં અંદાજે 3 થી 4 લાખ જેટલો ખર્ચ કર્યા બાદ કાર જાણે કંપનીમાંથી જ ખરીદી હોય તેવી તૈયાર થઈ ગઈ હતી. કારની ખરીદી બાદ કેટલાક પાર્ટ્સ બદલવાની જરૂર પડતા તમામ પાર્ટ્સ અમેરિકાથી જ ઓનલાઈન ખરીદ કરવામાં આવ્યા હતા. પાણી અને રોડ પર ચાલતી આગવી ખૂબી ધરાવતી કારને તે સમયમાં પાવાગઢમાં જ્યારે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે લોકોને કાર બંધ થઈ જતી હતી, પરંતુ આ કાર પાણીમાં પણ ચાલતી હોય લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હાલમાં પણ આ પરિવાર કારને ખૂબ મેન્ટેન કરી રહ્યો છે અને તેઓનું પણ માનવું છે કે ભારતની આવી કારનું નિર્માણ થાય, જે કાર હાલમાં પણ અમેરિકામાં ચાલી રહી છે, અહીં વડોદરામાં પણ વારંવાર પુરાવે છે, ત્યારે આવી કાર જો હોય તો બચાવ કામગીરીમાં પણ ઉપયોગમાં આવી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. મારું નામ મુસ્તુફાભાઈ હસનભાઈ નાવડીવાલા. આ ગાડી મારા ફાધર પહેલાં લગભગ 85 વર્ષ પહેલાં ઓક્શનમાં 12,000માં લીધી હતી ગાડી. તે ટાઈમ અમારી ફાધરની હસનભાઈ, મારા ફાધરનું નામ હસનભાઈ નાવડીવાલાથી ઓળખે, કેમ કે અમારી પાસે જ્યારે ગાડી આવી ત્યારથી નાવડીવાલા અમારી સરનેમ થઈ ગઈ છે. અને ત્યાર પછી અમારી પાવાગઢમાં મારા ફાધરની 3 ટ્રકો ફરતી હતી, એટલે રોજે આ ગાડી લઈને પાવાગઢ જાય. અને ત્યાં ઘણા ટાઈમ વરસાદ હોય, પાણી ભરાઈ જતું હોય તો લોકોની ગાડી ઊભી થઈ જાય. મારા ફાધર પાણીની અંદર કાઢીને બહાર નીકળી જતા હતા, તો લોકો આશ્ચર્ય કરે કે આ અમારી ગાડી નથી નીકળતી ને આમની તો કે આ પાણીમાં ચાલે છે અને રોડ પર બંધનો સિસ્ટમ છે ને. આ મેન ગાડી અમેરિકાની છે, મેડ ઇન યુએસએ. આ શું ખાસિયત શું છે ગાડીમાં પાણીમાં ચાલે છે? પાણીમાં એના પંપ છે, મશીન છે, પછી પંખો આપેલો છે અને સાયલેન્સર એનું ઉપર આપેલું છે, એટલે નીચે નથી. ને આ સીલ આવે ગાડી, એટલે મશીનો બધા લાગેલા છે જે કંપનીએ બનાવ્યા હતા જે તે સમય, ત્યારથી ઓન વર્કિંગ કન્ડિશનમાં છે. કેટલો ખર્ચો થયો પછી લાયા પછી? લગભગ 2-3 લાખ, 3-4 લાખ રૂપિયા ખર્ચો કર્યો મારો ભાઈ આસિફભાઈ, યુસુફભાઈ અને અનીશભાઈ ને હું પોતે, અમે 4 જણ. એટલે મારા ભાઈએ એમાં સામાન બહારથી મંગાવીને ઓનલાઈન, અને બધા પાર્ટ્સ અહીં મળતા નથી. પહેલાં શું છે, 50 વર્ષ પહેલાં અમુક ગાડીઓ હતી ફોર્ડની તો મળતી છે, હવે એ પાર્ટ્સ મળતા નહીં, તો બહારથી લાવીને ગાડીનો સામાન બધો અહીં કમ્પ્લીટ કરાયો અને હમણાં ફૂલ કન્ડિશનમાં છે, ફૂલ કન્ડિશનમાં. પાણી જ્યારે ગાડી ઉપરથી પસાર થાય એટલું ભરાઈ ગયું તો શું ગાડી ચાલે છે? હા, ચાલે. એમાં પાણી નહીં આવી? નહીં આવે. સાયલેન્સર ઉપર આપેલું છે. એટલે એટલા સુધી પાણી આવી જાય તો શું થાય પછી? ના થાય, નીકળી જાય ને પાણીમાંથી. કંપનીએ બનાવી છે જે ટાઈપની, ને અમેરિકામાં હમણાં હાલમાં બી ચાલુ જ છે. નીચે કોઈ ટ્યુબ કે એવું કંઈ આપેલું છે? નહીં, કશું નહીં. આ સેમ કન્ડિશનમાં રોડ પર પડે અને સેમ કન્ડિશનમાં અંદરથી નીકળી જાય પાણીમાં. પહેલાના જમાનાની ગાડીઓ અને અત્યારની ગાડીઓમાં કેટલો તફાવત? ઘણો ફેર છે. આ લેફ્ટ સાઈડની સ્ટેરિંગ છે, બહારની ગાડીઓ જે હતી ને એ બધી લેફ્ટ સાઈડની છે, ને આપણા અહીંની બધી રાઈટ સાઈડની છે. એટલે અમે સ્ટેરિંગ કે કોઈ બી પાર્ટ્સ બદલા નથી. જે જેન્યુઅન પાર્ટ છે ને, એન્જિનથી લઈને પાણીના જે પંપ બધા લાગેલા છે એ બધું કંપની બનાવત છે. તમને લાગે છે અત્યારે આવી ગાડીઓ બનાવવી જોઈએ? કેમ કે પૂર તો આયા જ કરે છે. વરસાદમાં આપણે બરોડામાં જ ઘણી વાર તકલીફો થાય છે, એટલે આવી ગાડી હોય તો આપણો બચાવ બી થઈ શકે, લોકોને કાઢી શકીએ આપણે અને મદદ કરી શકીએ હરેક રીતે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.